તો કેમ છો મિત્રો, તમે જોવો છો કે આજે આપણે જઈએ છીએ કામરેજ પંપ રિપેર કરાવવાને. આપણે પહોંચી ગયા છે ગુમાનદેવ, આપણી જૂની સ્કૂલ આત્મીય. અત્યારે 11:40 થઈ છે. આગળ જુઓ તમે, પેલો સિમેન્ટ ભરેલો ટેમ્પો ચાલે છે માલ બનાવીને. તો આપણી જોડે આજે છે હરિભાઈ, દિલુભાઈ છે પાછળ બેઠા જ તે. પંપ રિપેર કરાવવા છે સ્પેશિયલ. આજે આપણે અંકલેશ્વર પહોંચી ગયા છે. તમે જુઓ આ બધું લાકડાનો બધો અહીંયા સામાન વધારે મળે અંકલેશ્વર. અને અંકલેશ્વરને બીજા દંતેશ્વર નામથી ઓળખાય છે. તો મળીએ તમને. તો અમે ચોકલેટની ફેક્ટરીએ પહોંચી ગયા. તમે જુઓ આ ચોકલેટની ફેક્ટરી છે, અંદર જઈએ છીએ. આ ચોકલેટો તો તમે જુઓ, ટી શર્ટ, તમે જો ડેકોરેશન અહીં. શું કહેશો? મજા આવે છે આપણે અહીં. મિલ્ક મંગાવ્યા હતા, કંઈ લખ્યું છે કોફીનું ને બધું. આ ડ્રીજ સ્નેપ ચાલે છે અહીંયા. આનું બી સ્નેપની પ્રોસેસ ચાલે છે. તમે જો ડેકોરેશન જોવા, લાઈટો ઉપર. હવે જઈએ જ આપણે બહાર. આપણે જવાનું હતું સુરત ને ચોકલેટની ફેક્ટરી પર ઊભા રહી ગયા. ને આ ભાઈને ફોટા પાડવા હતા. ને આ જુઓ તમે, અહીંયાથી કંપની છે, આ નામ છે એનું. કામરેજ પહોંચી ગયા છે આપણે ફાઇનલી. સુલતાનવારમાં જ આપણે ગાય માતા મળી ગયા છે. ને હવે આપણે જવાનું છે પંપ લઈને. પંપ રિપેર કરાવવા આવ્યા હતા. લઈને જુઓ તમે, બોલો પંપ છે કાળો ભાઈ. તો આપણે સુરત થી પાછા જઈએ છીએ. ને તમે ટ્રાફિક જુઓ, કેટલો ટ્રાફિક છે. છેલ્લા અડધો કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા છે અમે. તમે જુઓ કે આગળ ગાડીઓ ચાલે છે, પણ હવે થોડુંક ધીરે ધીરે ચાલે છે. ટ્રાફિક ફૂલ છે. કઈ નક્કી નહીં ઘરે કેટલા વાગે પહોંચાય એવું કઈ આઈડિયા નહીં. પેલા ભાઈ આટલામાં જ ફરકા કરે છે. એક ચીજ ને બધું આપણો ભાઈ છે. વચ્ચે પણ તમે આ આપણા વિડીયોમાં આ રસ્તો જોયો હતો. મેં તમને કીધું હતું કે આ રસ્તે બાઇક લઈને ના અવાય. તો આજે આપણે થોડો કષ્ટ કરીને ફોર વ્હીલ લઈને તો આવ્યા છે, પણ કશું દેખવા નહીં મળતું. ને આ અહીંયાથી થોડુંક રિક્સ વાળું છે આટલા એરિયામાં. કારણ કે અહીં દીપડો રહે છે. આપણે જોયો તો 2-3 વાર. જ્યારે આપણે વિડીયો શૂટ કરવા આવીએ ત્યારે મળતા જ નહીં એ દીપડા. હવે જોઈએ, ચાલુ તમને વિડીયો ચાલુ જ રાખીશ ઠીક લગીને. જોઈએ દીપડો આવે છે